હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 4 એહી સુધી રહ। પાઠ 4ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 4 એહી સુધી રહ। પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। અહીં આપેલા વાક્ય તમારે સારા અક્ષરે ફરીવાર લખવાના છે। 1, અહમ પ્રભાતે ઉત્તિષ્ઠામિ। 2, માતા પિતરો પ્રણામામિ। 3, દેવાન ભક્તવરેણ્યાન નત્વા। 4, પઠને મતિ વિદ્યાસ્યામિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દ શોધીને લખવાના છે। 1, રમતનું મેદાન તો ખેલાંગણમ। 2, પૂજન કરીએ તો અર્ચામ। 3, કૂદવું તો કૂર્દનમ। 4, આચરણ કરવું ચરંતઃ। 5, મેળવીએ તો સંચિનુયામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો। અ સાથે આને જોડવાનો છે। 1, ફરીએ તો વિહારમ। 2, ફૂલ તો કુસુમમ। 3, આવ તો એહી। 4, તનથી તો તન્વા। 5, કૂદવું તો કુર્દનમ। 6, બગીચો તો પુષ્પવાટિકા। આ રીતે તમે જોડી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલો પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીં એક પદ્યખંડ આપેલો છે તે વાંચવાનો છે અને ત્યારબાદ તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, સદા કાન અનુગચ્છમ। સદા ગુરુન અનુગચ્છામ। 2, કિમર્થમ જીવામ। જવાબ લખીશું દેશહિતાર્થમ જીવામ। 3, કસ્યા સેવા સત્કારઃ કરણીય। ભારત માતુ સેવા સત્કારઃ કરણીય। 4, જીવ જીવામ ખાદ ખાલી જગ્યા જીવ જીવામ ખાદ ખાદામ। આ રીતે આપણે લખી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ચિત્રોના આધારે નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખવાનું છે। અહીં કેટલાક વાક્ય આપેલા છે તે યોગ્ય ચિત્ર સામે મૂકી વાક્ય લખવાના છે। પહેલું ચિત્ર છે સદા ગુરુનમ અનુગચ્છામ। બીજું ચિત્ર છે દેશહિતાર્થમ જીવામ। ત્રીજા ચિત્ર સામે લખીશું ખેલાંગણમ ગચ્છામ। ચોથા ચિત્ર સામે લખીશું વિઘ્ન વિનાશકમ અર્ચામ। ત્યારબાદ પુષ્પવાટિકામ ગચ્છામ। પ્રશ્ન નંબર 6, નીચે આપેલો પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। અહીંયા એક પદખંડ આપેલો છે તેના આધારે સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખીએ। 1, વિદેશેષુ કિમ ધનમ। વિદેશેષુ વિદ્યાધનમ। 2, વ્યસનેષુ કા મતિઃ। વ્યસનેષુ ધનમ મતિઃ। 3, કુત્ર ધર્મઃ ધનમ। પરલોકે ધર્મ ધનમ। 4, કિમ સર્વત્ર વૈ ધનમ। શીલમ સર્વત્ર વૈ ધનમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરો। તન્વા મનસા જીવામ આપેલી કાવ્યપંક્તિને આ મુજબ પૂર્ણ કરીએ। તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુમ અનુગચ્છામ। ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થમ જીવામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ઉદાહરણના આધારે વાક્ય બનાવો। અહીં ઉદાહરણ આપેલું છે વિઘ્ન વિનાશકમ અર્ચામ વિષ્ણુ અને દેવ। વિષ્ણુમ અર્ચામ દેવમ અર્ચામ આ રીતે બનાવેલું છે। તો આ રીતે આપણે વાક્ય બનાવીશું। દેશ હિતાર્થ જીવામ સમાજ ન્યાય પરિવાર ગ્રામ રાષ્ટ્રમ વિશ્વમ તેના આધારે વાક્ય બનાવવાના છે। સમાજ હિતાર્થ જીવામ, ન્યાય હિતાર્થ જીવામ, પરિવાર હિતાર્થમ જીવામ, ગ્રામ હિતાર્થમ જીવામ, રાષ્ટ્ર હિતાર્થમ જીવામ, વિશ્વ હિતાર્થમ જીવામ। આ રીતે તમે વાક્ય બનાવશો। ત્યારબાદ બીજું છે ખેલાંગણમ ગચ્છામ। તો વાક્ય બનાવીએ ઉદ્યાનમ ગચ્છામ, પાઠશાલામ ગચ્છામ, કૃષિ ક્ષેત્રમ ગચ્છામ, વાટિકામ ગચ્છામ, કાર્યાલયમ ગચ્છામ। આ રીતે તમે બનાવી શકો છો। ત્યારબાદ 3, પત્રમ લિખામ। તો ગૃહકાર્યમ લિખામ, ઉત્તરમ લિખામ, કથામ લિખામ, ગીતમ લિખામ,
અને લેખમ લિખામ. ત્યારબાદ 4 વિમાનમ પશ્યામ, તો ચલચિત્રમ પશ્યામ, દૂરદર્શનમ પશ્યામ, પ્રતિમામ પશ્યામ, પુસ્તકમ પશ્યામ, પુષ્પમ પશ્યામ. ત્યારબાદ 5 મોદકમ ખાદામ, રોટિકામ ખાદામ, અવલેહમ ખાદામ, ફલમ ખાદામ, આમ્રફલમ ખાદામ, ચાકલેહ ખાદામ. અહીં આપણા પાઠ 4 સુધીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સંસ્કૃત વિષયના તમામ પાઠના સ્વયધન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સંસ્કૃત પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.